નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 28મી જુલાઈ અને વાર થયો છે સોમવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતમાં આજે ફરી એકવાર આભ ફાટવાનું છે। જ્યાં દર્શક મિત્રો, અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે અત્યારે વહેલી સવાર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે। જે રીતે મિત્રો, ગઈકાલે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આખા દિવસ દરમિયાન 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાણા હતા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા, અનેક ગામો પાણીમાં ડૂબ્યા હતા, એવા હવામાન સમાચાર હતા। અને મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવશે। આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સાથે મિત્રો, હવે જાણીશું કે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ અત્યારે કયા કયા ભાગોની અંદર જોવા મળી રહ્યો છે, કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે। સાથે સાથે મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતના કયા ભાગો છે એ મિત્રો પાણીમાં ડૂબતા હશે। મિત્રો, ત્યાં તમે જોઈ શકો છો કે આગામી 3 કલાક માટે વડોદરા લાગુના વિસ્તારના જે લોકો છે એ સાવધાન થઈ જજો। વડોદરામાં આગામી 3 કલાકમાં આભ ફાટશે, રીતસરનું મેઘ તાંડવ શરૂ થશે। વડોદરામાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો, અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। તો વળી અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે રાજકોટ, જામનગર, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। ભારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સાથે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે તમે ખાસ જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોને અસર કરી શકે છે। અને આ દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ જો ઉપર આગળ આવશે તો મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે। એક વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં અત્યારે ખૂબ જ મજબૂત છે, બીજી વરસાદી સિસ્ટમ કહી શકાય કે લો પ્રેશરના એરિયામાં છે, ને ત્રીજી જે મોન્સૂન સ્ટફ છે એ મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવી શકે છે। આમ મિત્રો, માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવે મિત્રો, આપણે જાણીશું કે આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને જે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। તો મિત્રો, તમે જે રીતે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને બનાસકાંઠા લાગુના વિસ્તારની સાથે સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા લાગુના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ, તો કચ્છ લાગુના વિસ્તારમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ જોવા મળશે, વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે ખરેખર વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો। સાથે મિત્રો, આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તારના જે કોમેન્ટ કરીએ છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, કારણ કે મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી ડરામની આગાહી કરી છે। તો મિત્રો, આગામી દિવસોમાં એ વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ તમામ તમને અપડેટ મળી જાય। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાલ મિત્રો, તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં ફરી આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। ગુજરાતમાં આગામી કલાકોમાં મિત્રો 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં જે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં આજે વડોદરાના તમામ ભાગો છે સાફ થતા હશે તેવા હવામાન સમાચાર જોવા મળી રહ્યા છે।
મળશે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ જેમાં આજે વહેલી સવારથી જ ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, ભાવનગર, આ સાથે મિત્રો સોનગઢ છે, ખડસલિયા લાગુના વિસ્તાર છે, પાલિતાણા લાગુના વિસ્તારમાં, આ સાથે તળાજા છે, ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો, મહુવા લાગુના વિસ્તાર છે, અમરેલી છે, ઉના લાગુના વિસ્તારની અંદર આજે ધોધમાર વરસાદ છે આગામી 3 કલાકની સમયગાળાની અંદર જોવા મળશે। સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત, નવસારી, વ્યારા, આહવા લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે કે જે હવે પછીની કલાકોમાં જોવા મળશે। જે રીતે મિત્રો વરસાદની આગાહી સામે આવી છે, સાથે સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન યુટર્ન લેશે અને ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર ભારતના ખાસ કરીને રાજ્યો તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વિરામ જોવા મળશે। પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડશે એમને લઈને આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। સાથે મિત્રો આગામી 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાતનું કેવું હવામાન છે એમના વિશે પણ સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નહીં પરંતુ અત્યારે ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરેલી। તો મિત્રો આજે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે। ગણતરીની કલાકોમાં 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે। તો આજે કચ્છ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે કે જે આજે વાતાવરણ થોડુંક ચોખ્ખું જોવા મળશે, સૂકું વાતાવરણ જોવા મળશે। આ સાથે મિત્રો તમે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો છો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોઈ શકો છો ત્યાં આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગે। પરંતુ આવનારી 29 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદની શક્યતા અને તીવ્રતા બંનેમાં ઘટાડો થશે। ગુજરાતના માત્ર ઉત્તર ગુજરાતના થોડાક જિલ્લાઓ છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। કોઈ ભારે વરસાદની શક્યતા છે જોવા નથી મળતી। ખાસ મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ નોંધાતો હોય છે ત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાતા રહે છે। હવે મિત્રો આપણે સિસ્ટમની લાઈવ અપડેટ વિશે વાત કરીએ તો વરસાદી સિસ્ટમ કઈ જગ્યાએ અત્યારે પહોંચી છે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા ભાગોને અસર કરી શકે છે। શું ખરેખર મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી? જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે। સાથે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં છે, સાથે બંગાળની ખાડી એટલે કે મિત્રો જે મ્યાનમાર લાગુના વિસ્તારથી આવી રહેલા વરસાદી સિસ્ટમના ભાગરૂપે ત્યાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે બંગાળના ઉપસાગરની અંદર બનશે અને અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતાં અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આંધી, તૂફાન, વંટોળ સાથેનો ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ આ GFS મોડલ જાહેર થયું છે। આ મોડલના આધારે આપણે જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે। સાથે મિત્રો ભારતના કયા કયા ભાગોની અંદર અત્યારે વરસાદની શક્યતા છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો, જેમાં પણ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા હતા। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે આજે યુ ટર્ન લેશે તો અત્યારે મધ્ય ભારતના ભાગોથી ઉપર ઉત્તર ભારતના ભાગો છે, પંજાબ, દિલ્હી લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ પહોંચી છે તો ત્યાં પણ આંધી, તૂફાન, વંટોળ સાથેનો ધોધમાર વરસાદ છે કે જે હવે ગણતરીની કલાકોમાં જોવા મળશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખ અને 30 તારીખના રોજ ગુજરાતના હવામાનમાં થોડાક ચેન્જ થશે। આ સાથે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકેલી હોવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ ધોધમાર વરસાદ છે જોવા મળશે। હવે મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું છે, ગાંધીધામ લાગુના વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું છે, માંડવી, નડિયાદ લાગુના વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું છે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આગામી કલાકોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, ઘરોની અંદર પાણી ભરાઈ જશે તેવી અત્યારની હવામાન સમાચારની લેટેસ્ટ આગાહી છે। સાથે મિત્રો જો કહીએ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે ભલે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં જેમાં ભાવનગર અને મહુવા લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ જોવા નથી મળી રહ્યો, પરંતુ ગણતરીની કલાકોમાં એ ભાગોમાં પણ ઝાપટા સ્વરૂપે તો અમુક ભાગોમાં અતિ ભારે મેઘ તાંડવ શરૂ થશે, વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે કે જે હવે ગણતરીની કલાકોમાં શરૂ થઈ શકે છે।
હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા ગ્રામીણ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે કચ્છ લાગુના વિસ્તારથી વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવો છે ત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે અત્યારે ખાવડ લાગુનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્ય વરસાદ જોવા મળી રહ્યા છે. આ સાથે લખપત લાગુનો વિસ્તાર છે, નડિયાદ છે, ગાંધીધામ છે, રાપર લાગુના વિસ્તારમાં આજે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ કે જે આ વરસાદી સિસ્ટમનું કેન્દ્ર છે એ અત્યારે આ દિશા તરફ અત્યારે પરિભ્રમણ કરી રહ્યું છે અને મિત્રો ગણતરીની કલાકોમાં વરસાદી સિસ્ટમ યુટર્ન લેવાની છે. એ પહેલાં વડોદરા લાગુના વિસ્તારની અંદર આજે વડોદરા ડૂબ્યું હોય પાણીમાં એવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી શકે છે. વડોદરા આજુબાજુના ગ્રામીણ પંથકોમાં આમોદ, વડોદરા, આ સાથે રાજપીપળા લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે નોંધાઈ શકે છે. સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમે જિલ્લાઓ વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો સુરત છે, આ સાથે વ્યારા છે, આહવા લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુનો વિસ્તાર છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ છે શરૂ થશે. અને મિત્રો અત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમની સીધી અસર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેમાં દ્વારકા લાગુનો વિસ્તાર છે ત્યાં દ્વારકાનો દરિયો ગાંડોતુર થયો છે અને દરિયાઈ કાંઠે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો આગામી દિવસોમાં એવું કહી શકાય કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ થોડીક યુટર્ન લેશે અને ભારતના મધ્ય ભારતના ભાગોથી લઈને ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધી શકે છે. તો ગુજરાતમાં ફરી એકવાર વરાપનો માહોલ નીકળશે. જે રીતે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ જાહેર કરી છે એ રીતે મિત્રો ગુજરાતમાં આગામી 2-3 દિવસ સુધી જ ધોધમાર વરસાદ પડશે. ત્યાર પછી મિત્રો 31 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે. આ સાથે મિત્રો 1-2 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આવનારા મહિનામાં કે ગુજરાતમાં વરસાદની શક્યતામાં ફરી એકવાર ભારે વધારો થશે. ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે. હવે મિત્રો આપણે સિસ્ટમની લાઈવ અપડેટ જોઈએ તો જે રીતે અત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો અમુક ભાગોમાં તો નવજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગામડાઓ છે એ મિત્રો ખાસ કરીને એમનો સંપર્ક ખોરવા ચૂક્યો છે. આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તારીખ 27થી લઈને જ્યારે 1 ઓગસ્ટ સુધીનો જે સમયગાળાનો જે નકશો જાહેર થયો તો એમાં સૌથી વધારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો મહીસાગર લાગુના વિસ્તારની સાથે સાથે દાહોદ છે, ખેડા છે, આણંદ લાગુના વિસ્તારમાં પણ વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે જોવા મળ્યો છે. પરંતુ મિત્રો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થઈ હોય તેવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો એકસાથે જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 27થી લઈને 6 ઓગસ્ટનો જે સમયગાળો છે તે દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડશે એવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર છે. અને મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ રાજસ્થાન લાગુના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે એ જે ગણતરીની કલાકોમાં ગુજરાતને અસર કરી શકે છે. પરંતુ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોથી આ પસાર થતા વરસાદી સિસ્ટમ કે કોઈ વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ નહીં નોંધાય. હળવાથી મધ્યમ વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે કારણ કે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. હવે મિત્રો અત્યારે તાજા જે બ્રેકિંગ હવામાન સમાચાર છે કે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ છે ગુજરાતમાં ગઈકાલે અમદાવાદમાં 10 ક્રોઈ તાલુકાના વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે. ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જે અંતર્ગત ખાસ કરી મિત્રો ગઈકાલે વહેલી સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં અમદાવાદમાં 10 ક્રોઈ તાલુકામાં 10 ઇંચ સુધી વરસાદ જોવા મળ્યો, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાબાદ લાગુના વિસ્તારની અંદર 8
8 ઇંચથી પણ વધારે વરસાદ છે એ ગઈકાલે નોંધાણો છે. સાથે મિત્રો ગુજરાતમાં હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આગામી સમયમાં પણ આ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદ શરૂ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હાલમાં મિત્રો એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. એક ઓફશોર સ્ટફ છે, બીજી મોન્સૂન સ્ટફ છે, ત્રીજી સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને ચોથી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે. આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે. આ સાથે મિત્રો જો હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો 28 અને 29, જેમાં 29 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ જાહેર થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવશે. તો મધ્ય, ઉત્તર, દક્ષિણ, અમદાવાદ, આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ છે જે હવે ગણતરીની કલાકોમાં જોવા મળશે. હાલ મિત્રો જે રીતે તમે અત્યારે નવું વેધર ડેટા જોઈ શકો છો, વેધર મોડેલ સામે આવી રહ્યું છે, નકશા જોઈ શકો છો. આપણું ગુજરાત રાજ્ય છે. ગુજરાતના અત્યારે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાતના અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ તમામ ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે કે જે હવે ગણતરીની કલાકોમાં મિત્રો ગુજરાતમાં શરૂ થઈ શકે છે. આ સાથે મિત્રો જો ગુજરાતમાં જે વરાપનો જો માહોલ હોય તો એ કચ્છ લાગુનો વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને દીવ લાગુના વિસ્તારની સાથે સાથે દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે તેવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 3-4 તારીખે પણ ગુજરાતમાં વરસાદનું જોર ભલે વધશે, પરંતુ જે રીતે ગઈકાલે ગુજરાતમાં જે ધોધમાર વરસાદ પડ્યો એવો વરસાદ હવે ફરી ગુજરાતના ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ, આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોમાં પણ સારો એવો સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ત્યારે લાઈવ ધોધમાર વરસાદની જે સિસ્ટમ છે એ પણ તમે નરી આંખે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. ભારે મેઘ ખાંગા થશે, મેઘ તાંડવની શરૂઆત થઈ છે, આભ ફાટ્યું છે. આ સાથે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગ જેમાં વડોદરા પણ આજે ડૂબતું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવશે. વડોદરાના ગ્રામીણ વિસ્તારો પણ સંપર્ક વિહોણ થઈ શકે છે એવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ અત્યારે સામે આવી રહેશે. સાથે મિત્રો ગુજરાતના હવે પછીના કલાકોમાં અમદાવાદ, વિરમગામ, સાથે ધોળકા છે, આ સાથે મહેસાણા છે, હિંમતનગર છે, લુણાવાડા લાગુના વિસ્તાર છે, ગોધરા લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં 50થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ સતત ગુજરાત નજીક ગતિ કરતો હોવાના કારણે ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ધોધમાર વરસાદ છે જોવા મળશે. મિત્રો જ્યારે વાત કરીએ તો 3 અને 4 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં ફરીથી એક વખત અચાનક જ ફેરફાર જોવા મળશે. તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ હશે કે જ્યાં મિત્રો આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. ખાસ કે મિત્રો અત્યારે જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતમાં આગામી કલાકોમાં, જેમાં મિત્રો ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં જે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે એમને જોઈએ તો મિત્રો ગુજરાતમાં આગામી સમયમાં પણ 8 થી 10 ઇંચ સુધી